બાપુ સમજવા જેવા શબ્દો છે. ફક્ત લોહીના સંબંધોથી જ કોઈ આપણું નથી હોતું, પરંતુ પ્રેમ, સહયોગ, વિશ્વાસ અને સન્માન આ એવા પ્રકારના ભાવો છે કે જેને કારણે પારકા પણ આપણે પોતાના લાગે છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આપણા જીવનમાં જે ઘટનાઓ ઘટિત થાય છે એ કોઈ સંજોગ કે અનાયાસે નથી થતી. એ બધું ભગવાનની યોજના અનુસાર થાય છે. જ્યારે આપણે માતાના ઉદરમાં હોઈએ ત્યારે જ આપણા જન્મ અને મૃત્યુનો સમય નક્કી થઈ ગયો હોય છે. આપણા જીવનમાં ઘટનારી ઘટનાઓનું અનુલેખન થઈ ગયું હોય છે. પરંતુ અમુક સમયે આપણે એવા નિર્ણયો લઈએ છીએ કે જેને કારણે પોતાના આપણે પારકા લાગે છે અને પારકા આપણને પોતાના લાગે છે. બાકી લોહીના સંબંધો એ તો ભવના સંબંધો છે. એ ક્યારેય છૂટા નથી પડતા. એ કોઈના કોઈ સ્વરૂપે આપણી સાથે હંમેશા જોડાયેલા જ રહે છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.